નમસ્કાર ખેડૂત મિત્રો, હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિ મોલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે આજે વાત કરવી છે કે જીરુના પાકની અંદર આવતી જે અલ્ટરનેરિયા બ્લાઇટ છે, એટલે કે કાળી શરમી અથવા તો કાળિયાનો જે રોગ છે, અને એ રોગ આવવાના કારણે આપણા પાકની અંદર જે ઘણું બધું નુકસાન થાય છે, મોટા પ્રમાણની અંદર નુકસાન થાય છે. તો મિત્રો, આ રોગ આપણા પાકમાં ન આવવા દેવા માટે આપણે આગોતરા આયોજન માટે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણને સારું એવું રિઝલ્ટ મળે. અને એ જે દવા છે એ દવા છે આપણે કોર્ટેવા કંપનીનું ગેલેલિયો. મિત્રો, આ જે ગેલેલિયો દવા છે એ ગેલેલિયો દવાની આપણે આ વિડીયોની અંદર આપણે આજે સંપૂર્ણ માહિતી મેળવવાના છે કે જેની અંદર એ ગેલેલિયો જે દવા છે એ ગેલેલિયો દવાનો છંટકાવ આપણે શા માટે કરવો જોઈએ, એની અંદર કયું મોલેક્યુલ આવે, એના કેટલા ડોઝ આવે, એનો છંટકાવ કરવાની અવસ્થા કઈ હોય, અને જે આપણે જે ગેલેલિયો દવાનો જે છંટકાવ કરીએ છીએ એનાથી આપણને આપણા પાકની અંદર શું ફાયદા થવાના છે એના વિશે મિત્રો આપણે આજે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. શિયાળુ પાકોની અંદર આમ જોવા જઈએ તો ઘણા બધા વિસ્તારોની અંદર જીરુનું જે વાવેતર છે ખૂબ મોટા પ્રમાણની અંદર થયેલું છે. અને એ જે જીરુનો પાક છે અત્યારે વર્તમાન અવસ્થાએ આપણે જો જોવા જઈએ તો એ 45 થી 50 દિવસે આજુબાજુનો પાક છે. પરંતુ જે ખેડૂત મિત્રોએ આગોતરું વાવેતર કરેલ હતું એ લોકોનો જે જીરુનો પાક છે એ અત્યારે 2 મહિના દિવસથી વધારે દિવસનો પણ છે, 2 મહિના દિવસ આજુબાજુનો પણ છે. પરંતુ આ જે અવસ્થા છે કે જે 45 થી 50 દિવસની અવસ્થા છે એ અવસ્થાએ જો જીરુના પાકની અંદર જે કાળીઓ આવે છે અથવા તો કાળી શરમી જે આવે છે એના નિયંત્રણ માટે જો કોઈ આપણે આગોતરું આયોજન કરવું હોય તો એના માટેની જે મિત્રો આ અવસ્થા છે એ બેસ્ટ અવસ્થા છે. અને આ અવસ્થાની અંદર આપણે જો કઈ દવાનો ઉપયોગ કરીએ આપણા પાકની અંદર તો આપણને મિત્રો સારું એવું રિઝલ્ટ મળે એની જો વાત કરીએ તો મિત્રો જીરુના પાકની અંદર કાળિયાના નિયંત્રણ માટે આગોતરા આયોજન માટે જો કોઈ પણ આપણે દવાનો ઉપયોગ કરવો હોય તો એના માટે મિત્રો આપણે જે કોર્ટેવા કંપની છે અને એ કોર્ટેવા કંપનીનું મિત્રો જે આ ગેલેલિયો નામની જે દવા છે એનો જો ઉપયોગ કરવામાં આવે જો આગોતરા આયોજન માટે તો ખૂબ સારા રિઝલ્ટો મળે છે. તો મિત્રો આપણને સ્વાભાવિક છે કે આપણને પ્રશ્ન થાય કે કાળિયાના નિયંત્રણ માટે આપણે આગોતરું આયોજન કરવું હોય તો ગેલેલિયો શા માટે? તો મિત્રો, આ જે ગેલેલિયો જે દવા છે એ દવા છે એ લાંબા સમય સુધીનું આપણા પાકની અંદર અસરકારક નિયંત્રણ આપે છે. સાથે સાથે કાળિયાની અંદર પણ નિયંત્રણ આપે છે. છંટકાવ થયા પછી આપણો પાક પણ એકદમ લીલોસમ રાખે છે અને આપણો જે પાક છે એને લાંબા સમય સુધી મિત્રો રોગમુક્ત રાખવાની આ શક્તિ પ્રદાન મિત્રો આ ગેલેલિયો દવા કરે છે. એટલા માટે આપણે જો આગોતરું આયોજન જીરાના પાકની અંદર કરવું હોય તો એના માટે મિત્રો ગેલેલિયો જે દવા છે મિત્રો બેસ્ટ દવા રહેશે. હવે મિત્રો વાત કરીએ કે આ જે ગેલેલિયો જે દવા છે એની અંદર મોલેક્યુલ કયું રહેલું છે તો એની અંદર આપણે પિકોક્સીસ્ટ્રોબિન 22.52% એસી ફોર્મ્યુલેશનની અંદર આવે છે. અને સાથે સાથે મિત્રો આ જે છે એક સિસ્ટેમેટિક ફંગીસાઇડ છે. મિત્રો, ફૂગનાશક જે હોય છે એ 2 પ્રકારના આવતા હોય છે. જેની અંદર આપણે જો વાત કરવા જઈએ તો એક જે ફૂગનાશક છે કોન્ટેક આવતું હોય છે, બીજું એક સિસ્ટેમેટિક આવતું છે. એની અંદર જે મિત્રો આ ગેલેલિયો જે દવા છે એ મિત્રો આખી એક સિસ્ટેમેટિક પ્રકારની દવા છે, સિસ્ટેમેટિક ફૂગનાશક છે. મિત્રો, આ જે ગેલેલિયો જે દવા છે એ મિત્રો આખી એક ટ્રાન્સલેમિનર ક્રિયા સાથે કાર્ય કરે છે. એટલે કે જે ગેલેલિયો જે દવા છે એ પાકના છંટકાવ પછી જે પાકની અંદર જે નવી કૂંપળો ફૂટે છે એની અંદર પણ તે પોતાનું કાર્ય કરે છે અથવા તો પ્રસરવાનું કાર્ય કરે છે. ત્યાર પછી મિત્રો આપણે જે છંટકાવ સમયે જે અમુક એવા ભાગો હોય છે કે જે છંટકાવ વગર રહી ગયેલા હોય છે, એવા ઘણા મુશ્કેલ ભાગો હોય છે ત્યાં છંટકાવ નથી થતો. તો મિત્રો આવા જે ભાગો છે એની અંદર પણ જે થોડાક સમયની અંદર જ આખા છોડની અંદર પ્રસરવાનું કામ કરે છે. એટલે રિઝલ્ટ છે મિત્રો એ ખૂબ સારા મળે છે. હવે મિત્રો આની જો ઉપયોગની જો વાત કરવામાં આવે જો આ ગેલેલિયો દવાની તો મિત્રો એનો જો ડોઝની જો આપણે પહેલા વાત કરીએ તો કે 160 ml પ્રતિ એકરની અંદર આપણે આનો ઉપયોગ કરવાનો છે. એટલે જો મિત્રો આને પંપની અંદર આપણે ડિવાઈડ કરવા જઈએ તો 16 ml પ્રતિ પંપની અંદર મિત્રો આનું માપ છે. પરંતુ મિત્રો તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે 1 વીઘાની અંદર આપણે જો 4 પંપનો જો આપણે પાણીનો છંટકાવ કરીએ તો જ મિત્રો આપણે 16 ml નું માપ છે એની અંદર આપણને 160 ml નો ડોઝ કમ્પ્લીટ થાય છે. એટલે આપણે જો છંટકાવ કરીએ ગેલેલિયો દવાનો તો 1 વીઘાની અંદર મિત્રો આપણે 16 ગુઠાનો જે વીઘો હોય એની અંદર આપણે 4 પંપનો છંટકાવ કરવાનો છે. હવે મિત્રો એની જો અવસ્થાની જો વાત કરવામાં આવે એટલે આપણે જેમ વાત કરીએ કે જીરુના પાકની અંદર જ્યારે ફૂલ આવવાની અવસ્થા થાય ત્યારે મિત્રો આ જે ગેલેલિયો દવાનો છે 16 ml લેખે આપણે પહેલો છંટકાવ કરવાનો છે. ત્યાર પછીનો જે છંટકાવ છે એટલે મિત્રો આપણે ગેલેલિયો દવાનો આપણા પાકની અંદર 2 છંટકાવ કરવાના છે આગોતરા આયોજન માટે. એટલે કે ત્યાર પછીનો આપણે જે બીજો છંટકાવ છે એ છંટકાવ છે આપણે પહેલો જ્યારે છંટકાવ કરેલો છે એ છંટકાવ પછીના 10 થી 15 દિવસની અંદર મિત્રો આપણે ગેલેલિયો જે દવા છે એનો આપણે બીજો છંટકાવ કરવાનો છે. હવે મિત્રો આપણે જે ગેલેલિયો દવા છે એનો આપણે આપણા પાકની અંદર છંટકાવ તો કરીએ તો એનાથી આપણને ફાયદા શું થવાના છે એની જો વાત કરીએ તો મિત્રો જે છંટકાવ પછી જે આપણો જે પાક છે એકદમ આખો લીલોસમ થઈ જાય છે અને તંદુરસ્ત રોગમુક્ત પાક થાય છે. આપણે જો આગળ એક વાત કરવા જઈએ તો જે ગેલેલિયો જે દવા છે એ સાથે સાથે કાળિયાના રોગ સામે નિયંત્રણ આપે છે, એની સામે આપણને સુરક્ષા પ્રદાન કરે છે, પાકને રોગમુક્ત રાખવાની શક્તિ પ્રદાન કરે છે. પરંતુ સાથે સાથે જે વધુ ફ્લાવરિંગ આપવાનું પણ કાર્ય કરે છે. અને જે ફ્લાવરિંગ આવ્યા પછી જે ફાલ ડ્રોપિંગનો પ્રશ્ન આવે છે, ફાલ ખરવાનો પ્રશ્ન આવે છે એ પણ ખૂબ ઓછા પ્રમાણની અંદર આવે છે. અને જે આની અંદર જે છંટકાવ થયા પછીનો જે દાણાની ક્વોલિટી બને છે એકદમ ભરાવદાર થાય છે, દાણો પણ ચમકદાર થાય છે.
અને જે દાણાની અંદર જે ઉણપો રહેતી હોય એ ઉણપો ઓછી રહેશે અને આપણને ઉત્પાદન છે મિત્રો આ ગેલેલિયો છંટકાવ પછી ઉત્પાદન પણ મિત્રો આપણને સારું એવું મળે છે. એટલે આ ગેલેલિયો દવા છે એનો મિત્રો ઉપયોગ કરવો ખૂબ સારો એવો છે. તો મિત્રો આ હતી ગેલેલિયો દવા વિશેની વાત. મિત્રો તમે પણ જો જીરુના પાકનું વાવેતર કરેલું હોય, તમારો પાક પણ અત્યારે જો આ અવસ્થા એટલે કે 45 થી 50 દિવસની અવસ્થામાં છે, ફ્લાવરિંગ અવસ્થાએ છે, તો મિત્રો ગેલેલિયો દવાનો ઉપયોગ જરૂરથી તમારા પાકની અંદર કરજો. ઘણા બધા ખેડૂત મિત્રો આનો ઉપયોગ પણ કરે છે અને ખેડૂત મિત્રોને જો કહેવામાં આવે કે જો ફ્લાવરિંગ અવસ્થાએ હોય અને કાળિયાના નિયંત્રણ માટે આપણે જો કોઈ દવાનો ઉપયોગ કરવો હોય તો ખેડૂત મિત્રો પણ કહેતા હોય છે કે ગેલેલિયો દવાનો છંટકાવ કરવો જોઈએ. એટલે ઘણા બધા ખેડૂત મિત્રો આ ગેલેલિયો દવા છે એનો ઉપયોગ પણ કરે છે અને ખૂબ સારા રિઝલ્ટો છે અને ખેડૂત મિત્રો સામેથી પણ માંગે છે કે ગેલેલિયો દવાનો છંટકાવ કરવો છે. એટલે ખૂબ સારા રિઝલ્ટો છે. તમે જો જીરાના પાકનું વાવેતર કરેલું હોય તો આ ગેલેલિયો દવાનો જરૂરથી તમારા પાકની અંદર ઉપયોગ કરજો. આશા રાખીશું કે અમારા દ્વારા કરવામાં આવેલો જે એક પ્રયત્ન છે ખેડૂત મિત્રોને ઘણો બધો ઉપયોગી બન્યો છે અને ઉપયોગી માહિતી મળે છે. મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે જો સારી લાગી હોય, ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો. આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો. તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ મિત્રો ખેડૂત કૃષિ મોલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી એક વખત આવા જ ઉપયોગી વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.